કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ગભરાટ ફેલાયો. રાપરથી 22 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ. બારી દરવાજા ખખડ્યા. બિલ્ડિંગમાં રહેતા લોકોએ આંચકાનો અનુભવ કર્યો. કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 22 કિલોમીટર દૂર રણકાંધી નજીક નોંધાયું હતું. વહેલી સવારે 4:30 વાગ્યે આવેલ આ આંચકાને કારણે નજીકના વણોઈ અને આસપાસના ઘેડી ગામ સહિતના વિસ્તારોમાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. તો રાપર અને ભચાઉ સુધી આંચકાની અસર વર્તાઈ હતી. બારી દરવાજા ખખડી ઉઠ્યા હતા. 4.6ની તીવ્રતાના આંચકાથી સામાન્ય રીતે મકાનો કે જાનમાલને મોટું નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે. વાગડમાં વહેલી સવારે ધરતી ધ્રુજી ઉઠી હતી, જેથી ભારે અવાજની સાથે લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રાપરની એક મોબાઈલ શોપના સીસીટીવીમાં આ ભૂકંપની ધ્રુજારી કેદ થઈ હતી. કચ્છમાં આવેલી વાગડ ફોલ્ટ લાઇન સક્રિય હોવાને કારણે ભચાઉ અને રાપર વચ્ચેના વિસ્તારમાં આવા આંચકા વારંવાર અનુભવાય છે. કચ્છ જિલ્લામાં 2 દિવસ પહેલા એટલે કે 24 તારીખે પણ સવારે 10 અને 49 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાજસ્થાનના વેપારીને સસ્તા સોનાની જાળમાં ફસાવી ભુજની ટોળકીએ 28 લાખની છેતરપિંડી કરી. સસ્તા સોનાની લાલચનું ષડયંત્ર રચનારી ભુજની વિવિધ કુખ્યાત ટોળકીઓના અનેક લોકો ભોગ બની ચૂક્યા છે. ત્યારે 1.5 વર્ષ પૂર્વે આવી જ એક ટોળકીની ત્રિપુટીનો ભોગ રાજસ્થાનના વેપારી બન્યા હતા અને તેની સાથે 28 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. દરમિયાન એક આરોપીને મુદ્દામાલ 28 લાખ સાથે એલસીબીએ ઝડપી પાડ્યો છે. આ અંગે ગઈકાલે ભુજના એ ડિવિઝન પોલીસ મથકે રાજસ્થાનના બ્યાવરના માવા પનીરના વેપારી નિત્યાનંદ સુભાષચંદ્ર ઉપાધ્યાયે આરોપી રિયાઝ શેખ, જેનું સાચું નામ હુસેન ઉર્ફે ભાભા ત્રાયા, ભાવેશ સોની, જેનું સાચું નામ સલમાન ગુલામશાહ સૈયદ અને અંકુર જોશી રહે ત્રણે ભુજ સામે વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ ફરિયાદીએ 2 વર્ષ પૂર્વે તેના મોબાઈલમાં ફેસબુક ઉપર સસ્તા સોનાની જાહેરાત જોઈ હતી અને આપેલા નંબર ઉપર ભાવેશ સોનીનો સંપર્ક કરતા દુબઈથી ઇમ્પોર્ટ કરેલ ગોલ્ડ બિસ્કિટનો બિઝનેસ હોવાનું જણાવી બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપતા હોવાની વાત કરી હતી. ફરિયાદી તારીખ 25/4/24ના તેઓના કહેવા પ્રમાણે ભુજ આવ્યા હતા. ત્રિમંદિર પાસે બોલાવી ત્યાંથી સફેદ ક્રેટા કારમાં ભાવેશ સોની આવીને તેઓના બોસ રિયાઝ શેખ સાથે તેના એરપોર્ટ રોડ પરના ફાર્મ હાઉસ પર મીટિંગ કરાવી હતી. ફરિયાદીને સોના જેવા લાગતા 3 બિસ્કિટ બતાવ્યા હતા. ફરિયાદીએ 250 ગ્રામ સોનું જોઈએ છે તેવી વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે ઓછામાં ઓછું 1 કિલો સોનું આપીશું. તેનાથી નીચેની ડીલ અમે નથી કરતા. તમે હાલ 28 લાખ એડવાન્સ આપજો, બાકીના 26 લાખ તમને સોનું આપું ત્યારે ચકાસણી કરી બાદમાં આપજો. ફરિયાદીએ કહ્યું, હાલ મારી પાસે આટલા રૂપિયા નથી, વ્યવસ્થા થઈ જશે પછી તમને જણાવીશ અને રૂપિયાની વ્યવસ્થા ભીલવાડા રાજસ્થાન થશે. આથી તેઓએ જણાવ્યું કે ત્યાં મારો માણસ જઈ પૈસા લઈ લેશે. આ બાદ હોટેલ પર આવી ફરિયાદીએ ભીલવાડામાં બનેવીને ફોન કરી સસ્તા સોનાની વાત કરતા બનેવીએ પૈસાની વ્યવસ્થા થઈ ગયાનું જણાવતા તેમણે રિયાઝને જણાવીને બનેવીના નંબર આપ્યા હતા. 26/4ના 28 લાખ ભીલવાડાથી લઈ ગયા બાદ ફરિયાદી રિયાઝ પાસે ગયા હતા અને પેમેન્ટ મળી ગયાનું જણાવી હવે તમારી સાથે સોનું લઈ મારો એક માણસ તમારા ઘરે આવશે. ઘરે પહોંચી બાકીના પૈસાની વ્યવસ્થા કરી આપજો, જેથી માણસ સોનું આપી દેશે. બાદમાં માણસ ન આવતા રિયાઝને ફોન કરતા જુદા જુદા બહાના બતાવ્યા હતા. આ બાદ ફરિયાદીએ ભુજ આવી તપાસ કરતા આ વ્યક્તિઓ વેપારીઓ સાથે સસ્તા ભાવે સોનું આપવાનું કહી ઠગાઈ કરતા હોવાની વિગતો મળી હતી. આથી ફરિયાદી અને તેના બનેવી ભુજની એલસીબી કચેરીએ આવી વિગતો જણાવતા પોલીસે આવા રીઢા ગુનેગારોના ફોટા બતાવતા રિયાઝનું સાચું નામ હુસેન ઉર્ફે ભાભા ત્રાયા, ભાવેશનું સાચું નામ સલમાન
ગુલમામદ સૈયદ અને બનેવી પાસેથી પૈસા લેનાર અંકુર જોશી ઓળખી બતાવ્યા હતા. આમ ત્રણેય વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી ચલાવી રહ્યા છે. બીજી તરફ એલસીબીની ટીમે હુસેનને ઝડપી તેની પાસેથી રોકડ રૂપિયા 28 લાખ રિકવર કર્યા છે. અન્ય 2 આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છી સાહિત્ય અને ભાષાના વિકાસ માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કચ્છ સાહિત્ય મહોત્સવ સ્મૃતિવનમાં યોજાઈ રહ્યો છે. આજે બીજા દિવસે જુદા જુદા વક્તાઓએ માહિતીસભર વ્યાખ્યાન રજૂ કર્યા. કચ્છી સાહિત્ય અને ભાષાના વિકાસ માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યોજાયેલ કચ્છ સાહિત્ય મહોત્સવના બીજા દિવસે સ્મૃતિવન મધ્યે કવિ અસ્ક મંડપમમાં ગાલ્યું કચ્છ જે અતીત જ્યું અંતર્ગત પાળિયા બોલે છે વિષય ઉપર શ્રી પુષ્પદાન ગઢવી, દસ્તાવેજીકરણ વિષય ઉપર શ્રી હરેશ ધોળકિયા તથા કચ્છના પુરાતત્વીય વારસા ઉપર શ્રી નરેશ અંતાણી અને શ્રી સંજય ઠાકર દ્વારા માહિતીસભર પ્રવચન રજૂ થયા હતા. સાંજે 6 વાગ્યે કવિ સંમેલન, ત્યારબાદ કચ્છી સંગીતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે પુષ્પદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે મને સાહેબ બહુ આનંદ છે આજે ખરેખર કે કચ્છની અંદર આવો એક ઉત્સવ થાય. પહેલાં તો સૌને આ જે ઉત્સવ કરનારને રાજ્ય સરકાર હોય, ગુજરાત સાહિત્ય એકેડમી હોય, એની સહયોગી સંસ્થાઓ, આપણી કચ્છ યુનિવર્સિટી છે, કચ્છ મિત્ર, એને બધાને ખૂબ ધન્યવાદ આપો. એ ધન્યવાદ એટલા માટે આપો કે આવા ઉત્સવો એ પ્રજાના એક ચેતના જાગૃત કરતી હોય છે, એમાં ઉર્જા પ્રાપ્ત કરે અને એને નિજાનંદ પ્રાપ્ત કરવાની આ એક બહુ મોટી નિષ્કાળ છે. તમને પૈસો કે પદ મળે પણ એનાથી નિજાનંદ મળે એની કોઈ ખાતરી હોતી નથી. એમાં ખૂબ સુખ મળી જાય, એમ જ ચમન થાય. પણ જો નિજાનંદને પ્રજા જ્યાંની હોય ને એ ચેતનવંતી હોય છે, ઉર્જાવાન હોય અને એની એને નિજાનંદ પ્રાપ્ત થાય. તો આવું એક રાજાશ્રયને કારણે થતું હોય છે. અને એ રાજાશ્રયને સૂઝે ક્યારે કે રાજ્યમાં જો તમારો લો એન્ડ ઓર્ડર બરાબર હોય, પછી તમારે સુખ શાંતિ હોય, તો આ સાહિત્યનું સૂઝે. મને તો એમ માનું છું કે આગળના વખતમાં સુવર્ણકાળની આપણે વાતો કરતા કે અમુક રાજાના વખત સુવર્ણકાળ હોય, તો એ વખતે બધા સજ્જા ખૂબ આમ ચેતનવંત હતા, અભ્યાસુ હતા. એ વખતે ફોર્મલ એજ્યુકેશન નહીં પણ એને જેને કહીએ વિદ્વાન હતા. તો એ કાળ આજે છે અને એ કાળ લીધે કચ્છમાં મળે છે. અને કચ્છમાં આપણને આ એક કચ્છ સાહિત્ય ઉત્સવ દર વર્ષે મળે છે એ બહુ મોટી વાત છે અને આનંદની વાત છે. કચ્છ સાહિત્ય ઉત્સવની અંદર આપણા કચ્છના બધી જ વાતો, સાહિત્યની વાતો થાય, પુરાતત્વીયની વાતો થાય. અને આજે જે વિષય હતો એ પુરાતત્વીય વારસો, આપણો કચ્છનો વારસો શું છે અને વારસો શું છે એનું દસ્તાવેજીકરણ છે કે નહીં. અને દસ્તાવેજીકરણ તો એ નવી પેઢીને જાણવા મળે, તો એ નવી પેઢીને પણ જાણવા મળે. તો પુરાતત્વીયની વાતો તો એટલી બધી વાતો છે કે એનો અંત ના આવે. પણ પુરાતત્વમાં કચ્છના વિશેની એક સામાન્ય સજી કે કચ્છ એટલે દુષ્કાળીય મુલક, કચ્છ પાણી વગરનું મુલક, કચ્છની અંદર કોઈ જાય નહીં, નોકરીમાં પણ આવતા બધી કરાતા, આવું કચ્છની એક છાપ હતી. પરંતુ એ જ્યારે કચ્છની ઓળખ થઈ અને આ જે રાજ્ય સરકારે કચ્છની ઓળખ પ્રાપ્ત કરી એના પછી આજે કચ્છમાં ઉર્જા આવી છે, રાજ્ય ચેતનવંતી આવી છે અને કચ્છનો વિકાસ થયો આર્થિક. તો આર્થિક વિકાસની સાથે સાથે એને બેલેન્સ કરવા માટે એનો બૌદ્ધિક વિકાસ પણ જરૂર છે, કલ્ચરલ ડેવલપમેન્ટ જરૂર. અને કલ્ચરલ ડેવલપમેન્ટ માટે તમારે યુ હેવ ટુ ગો પાસ્ટમાંથી તમારે લર્ન કરવું પડે. અને એ લર્નમાં એમ કહેવાય છે કે જે કોઈ પ્રજા કે વ્યક્તિ કે સમાજ પોતાનો ઇતિહાસ ભૂલી જાય એ વ્યક્તિ, સમાજ કે વર્ગ ઇતિહાસના કાળના પટ્ટીમાંથી ઘૂસાઈ જતો હોય છે. આપણને મેકોલોની એજ્યુકેશનનો દાખલો છે કે ભારતમાં બ્રિટિશો હરાવી શકતા નહીં ભારતને, પણ ભારતનું કલ્ચર ઘૂસાવી દીધું તો ભારત હારી ગયું. અને એ રીતે મેકોલોન કે આ રીતનું પણ હવે પાછી પુનર્જાગૃત થાય છે, આપણું પુનઃસંસ્કારો જાગૃત. અને એ પુનઃસંસ્કારમાં આના ભાજપ વક્તાઓ હરેશભાઈ જોડકિયા માની સર્વભારત સેલોરા ઉપર સંજયભાઈ ઠાકોરનું ખૂબ વંદનીય પ્રવચન છે. એવી રીતે નરેશભાઈ અંતાણીનું મ્યુઝિયમ છે. મને પણ કહેવા મેં જુદા જુદા વિષય પર લઈ અને આજે એક સરસ મજાનું હાલ છે. અને આના કારણે આપના માધ્યમથી કહું છું કે આપણે આનામાં ખૂબ રસ લઈએ, સરકારને અભિનંદન આપીએ અને એના મનન કરીએ, નવી પેઢીને આ જાણવા મળે એવું વાતાવરણ ઊભું કરી એવી મારી સૌને નમ્ર વિનંતી છે. આ પ્રસંગે પ્રોફેસર કાશ્મીરાબેન મહેતાએ જણાવ્યું કે આ વર્ષે કચ્છ સાહિત્ય ઉત્સવ 5 દિવસનો છે. ગઈકાલે એક દિવસ પૂર્ણ થયો અને આજે કચ્છના પુરાતત્વીય વારસા વિશે વાત થઈ રહી છે. અત્યારે સાંજે કચ્છી કવિઓનો મુશાયરો અને નંદલાલ ચાંગાનો કાર્યક્રમ છે. એવી રીતે દરરોજ વાર્તાઓ વિશે, નિબંધો વિશે, કવિતાઓ વિશે અને અલગ અલગ લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય વિશે પણ કચ્છની વિવિધ સાહિત્ય ઉપર, સંસ્કૃતિ ઉપરની વાતો
ગીતો નૃત્યો થશે. કચ્છની સંસ્કૃતિ, કચ્છની લોક સંસ્કૃતિ એ ભાતીગળ છે અને એમાં લોક સાહિત્ય, પ્રશિષ્ટ સાહિત્ય અને આખું જે અત્યારે જે નવા કવિઓનો ફાલ થયો છે આ બધા જ, અને આખી નેક્સ્ટ જનરેશન પણ કચ્છની સંસ્કૃતિની ઓળખતી થાય, એના પર ગૌરવ લેતી થાય, કચ્છનો ઇતિહાસ જાણે લોકો, એ એનો હેતુ છે. સાહિત્ય ક્ષેત્રમાં કચ્છનો 5 દિવસ ઉત્સવ કરી શકાતો હોય અને એમાં નવા કવિઓનો પણ એક મુશાયરો હોય, નવા લેખકોનો પણ એક સેશન હોય, તો આપ વિચારી શકો છો આ બાબતે. ખૂબ જ સારું છે. અને નવી પેઢીના લખાણો, અત્યારે યુવા ગૌરવ પુરસ્કાર કચ્છીઓને પણ અપાઈ રહ્યા છે. શ્રેષ્ઠ પુસ્તકોના પારિતોષિક ગુજરાત સાહિત્ય અકાદમી, કચ્છી સાહિત્ય અકાદમી કચ્છી લેખકોને આપે છે. જેમનું સ્તર નથી એમને ઇનામો નથી જ મળતા. જો તમે જૂના પ્લોટની, જો રવ દેસાઈની કે પન્નાલાલ પટેલની વાત કરો તો એ પ્રકારની જ વાત વિશ્રામ ગઢવીએ રતજારુંગામાં લખી છે કચ્છના દુષ્કાળ વિશે. કચ્છના એક લેખક, બહુ જૂનાની હું વાત કરું છું, જોશી જે હતા, એમણે કચ્છીમાં ખંડકાવ્ય લખ્યું છે. કચ્છે લોક સાહિત્ય ઉપર 84 પુસ્તકોનો સંગ્રહ દુલારાય કારાણીએ કર્યું છે. એટલે કચ્છનું લોક સાહિત્ય કે પ્રશિષ્ટ સાહિત્ય અત્યારે મોડર્ન જે લોકો લખી રહ્યા છે એ લોકોનું પણ આપ જોશો તો એમાં ક્યાંય કંઈ ઉતરતું મને દેખાતું નથી. નવલકથાઓ, નવલિકાઓ, ટૂંકી વાર્તાઓ, ઇવન કવિતાઓ પણ કોરોના ઉપર જોવા મળે, મોબાઈલ ફોન ઉપર પણ જોવા મળે. આમ તારીખ 25 થી 29 સુધી કચ્છ સાહિત્ય ઉત્સવ અસાંજી અસ્મિતાજો ઓછવ દ્વારા કચ્છમાં સાહિત્ય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉજાગર થશે. ભુજમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે કાવ્યાંજલિ સંધ્યામાં કવિઓએ દેશભક્તિના કાવ્ય પાઠ તથા હાસ્ય અને કટાક્ષ સાથેની રચનાઓ રજૂ કરી લોકોને ખુશ કર્યા હતા. दिल्ली से चले और लाहौर जाके, दिल्ली से चले और लाहौर जाके अमन प्यार का गीत गाया अटल ने. मोणसे के मारी वजे ने माले के तारी वजे हट चमुगारी वजे पिंड में विड़ाए की के हणे टला टला के वरी धीरे केला सुकी मानी के ले केला पई खाराए की. કરવાનું શું? થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી સાદી રાખો ગાડી, થોડા ટોળા, થોડા સૂત્રો, થોડી મેલી રાખો સાડી. આજ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે, બીજા થોડા લાભો સાથે અસરગ્રસ્તને ન્યાય મળે તે કેમ બને છે? ઉઠો મિત્રો, દોડો, જલ્દી પીળો, થોડો તડકો પહેરી શોધી કાઢો, ક્યાં થશે કો મુરજી તડવી. ભુજ શહેરમાં હમીસર તળાવના કાંઠે કચ્છ લોકસભા અને કચ્છ ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ હેઠળ અટલ કાવ્યાંજલિ સંધ્યા યોજાઈ હતી. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય વેળાએ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, બાબુભાઈ મેઘજી શાહ સહિત અગ્રણીઓ જોડાયા હતા. કવિઓએ ઉપસ્થિત જનમેદનીને ડોલાવી હતી. કવિઓ દ્વારા દેશભક્તિની કવિતાથી લોકોમાં જોશ જોવા મળ્યો હતો. ત્યારે કવિઓના કટાક્ષ બાણથી જનમેદનીઓએ તાળીઓના ગણગડાટથી આનંદ મેળવ્યો હતો.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન કવિ હૃદય એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મજયંતિ છે. 100મી જન્મજયંતિના અવસરે સમગ્ર દેશની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. આજનો દિવસ સુશાસન દિવસ તરીકે પણ આપણે જોઈ રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ. અને જ્યારે અટલજી એક કવિ હૃદય હતા, એમના માનમાં દર વર્ષે કાવ્યાંજલિનો કાર્યક્રમ કચ્છની અંદર ભુજ મધ્યે અમે કરીએ છીએ. આજે પણ એક ભવ્ય અટલજીની યાદમાં કાવ્યાંજલિનો કાર્યક્રમ અને સંમેલન આજે કર્યું છે, જેમાં રાષ્ટ્રીય કવિ શશિકાંત યાદવ, કવિતા તિવારીજી, હિમાંશુ પણવર અને સાથે આપણા સ્થાનિક જે કવિઓ છે પબુભાઈ ગઢવી, મદનકુમાર અંજારિયા અને જયંતિભાઈ જોશી સબાબ, આ સૌ મિત્રો આજે અટલજીને યાદ કરીને પોતાની કવિતાઓ આજે અહીંયા પ્રસ્તુત કરશે. એક ભવ્ય કાર્યક્રમ, અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમારી સંસ્થા અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સૌ જનતા માટે, સૌ લોકો માટે અહીંયા કર્યો છે. હું અટલજીને ખૂબ વંદન કરું છું, એમને યાદ કરું છું. ચિત્રોડ પાસે એક ટ્રક પુલ પાસે ખાડામાં પડી જતા ફાયર બ્રિગેડે ડ્રાઈવરને બચાવ્યો. 26/2025ના 3:30ની આસપાસ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 112 પરથી કોલ આવતા કે રાપરના ચિત્રોડ પુલ પાસે એક ટ્રક ખાઈમાં પડી ગયેલ છે અને અંદર ડ્રાઈવર ફસાઈ ગયેલ છે એવી જાણ કરાઈ હતી. ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગયેલ અને બાજુમાં આવેલ ગેઇલ ઇન્ડિયાને ભચાઉ ફાયર ટીમ જાણ કરતા તાત્કાલિક તે પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને 108 પણ પહોંચી ગયેલ અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને જીવિતોને બહાર નીકાળેલ. ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ચા ભારતનું યુનિવર્સલ પીણું છે, પણ ચા કોને કહેવી? ગ્રીન ટી વગેરે ચાની વ્યાખ્યામાં ન આવે. FSSAIએ સત્તાવાર સ્પષ્ટતા કરી. ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે સ્પષ્ટ કરી દીધું છે કે ચા માત્ર એ ઉત્પાદનને જ કહી શકાય છે જે કેમેલિયા સિનેન્સિસ છોડથી બનેલી હોય. આ ઉપરાંત કોઈ પણ અન્ય છોડ, જડીબુટી અથવા ફૂલોથી બનેલા પ્રવાહીને ચા કહેવું ખોટું, ભ્રામક અને કાનૂની રીતે અયોગ્ય માનવામાં આવશે. આમ હવે ગ્રીન ટીને ચા કહી શકાશે નહીં. FSSAIના કહેવા પ્રમાણે બજારમાં હર્બલ ટી, રૂઈબોસ ટી, ફ્લાવર ટી જેવા ઘણા ઉત્પાદન ચા ટીના નામે વેચવામાં આવે છે, પરંતુ હકીકતમાં આ વસ્તુઓ ચા નથી. નિયમ અનુસાર કાંગડા ટી, ગ્રીન ટી અને ઇન્સ્ટન્ટ ટી પણ માત્ર કેમેલિયા સિનેન્સિસથી જ તૈયાર થવી જોઈએ. FSSAIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈપણ ખાદ્ય પેકેટ ઉપર તેનું સાચું અને વાસ્તવિક નામ લખવું અનિવાર્ય છે. જે ઉત્પાદન કેમેલિયા સિનેન્સિસથી નથી બનેલા તેના ઉપર ચા, ટી શબ્દનો ઉપયોગ કરવો મિસબ્રાન્ડિંગ માનવામાં આવશે. આવા પદાર્થ પ્રોપ્રાઇટરી ફૂડ અથવા નોન સ્પેસિફાઈડ ફૂડ 2017 હેઠળ આવશે. રાજસ્થાનના વેપારીને સસ્તા સોનાની જાળમાં ફસાવી ભુજની ટોળકીએ 28 લાખની છેતરપિંડી કરી. સસ્તા સોનાની લાલચનું ષડયંત્ર રચનારી ભુજની વિવિધ કુખ્યાત ટોળકીઓના અનેક લોકો ભોગ બની ચૂક્યા છે. ત્યારે 1.5 વર્ષ પૂર્વે આવી જ એક ટોળકીની ત્રિપુટીનો ભોગ રાજસ્થાનના વેપારી બન્યા હતા અને તેની સાથે 28 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. દરમિયાન એક આરોપીને મુદ્દામાલ 28 લાખ સાથે LCBએ ઝડપી પાડ્યો છે. આ અંગે ગઈકાલે ભુજના A ડિવિઝન પોલીસ મથકે રાજસ્થાનના બ્યાવરના માવા પનીરના વેપારી નિત્યાનંદ સુભાષચંદ્ર ઉપાધ્યાયે આરોપી રિયાઝ શેખ, જેનું સાચું નામ હુસેન ઉર્ફે ભાભા ત્રાયા, ભાવેશ સોની, જેનું સાચું નામ સલમાન ગુલામશાહ સૈયદ અને અંકુર જોશી રહે ત્રણે ભુજ સામે વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ ફરિયાદીએ 2 વર્ષ પૂર્વે તેના મોબાઈલમાં ફેસબુક ઉપર સસ્તા સોનાની જાહેરાત જોઈ હતી અને આપેલા નંબર ઉપર ભાવેશ સોનીનો સંપર્ક કરતા દુબઈથી ઇમ્પોર્ટ કરેલ ગોલ્ડ બિસ્કિટનો બિઝનેસ હોવાનું જણાવી
બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપતા હોવાની વાત કરી હતી. ફરિયાદી તારીખ 25/4/24ના તેઓના કહેવા પ્રમાણે ભુજ આવ્યા હતા. ત્રિમંદિર પાસે બોલાવી ત્યાંથી સફેદ ક્રેટા કારમાં ભાવેશ સોની આવીને તેઓના બોસ રિયાઝ શેખ સાથે તેના એરપોર્ટ રોડ પરના ફાર્મ હાઉસ પર મીટિંગ કરાવી હતી. ફરિયાદીને સોના જેવા લાગતા 3 બિસ્કિટ બતાવ્યા હતા. ફરિયાદીએ 250 ગ્રામ સોનું જોઈએ છે તેવી વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે ઓછામાં ઓછું 1 કિલો સોનું આપીશું. તેનાથી નીચેની ડીલ અમે નથી કરતા. તમે હાલ 28 લાખ એડવાન્સ આપજો, બાકીના 26 લાખ તમને સોનું આપું ત્યારે ચકાસણી કરી બાદમાં આપજો. ફરિયાદીએ કહ્યું, હાલ મારી પાસે આટલા રૂપિયા નથી, વ્યવસ્થા થઈ જશે પછી તમને જણાવીશ. અને રૂપિયાની વ્યવસ્થા ભીલવાડા રાજસ્થાન થશે. આથી તેઓએ જણાવ્યું કે ત્યાં મારો માણસ જઈ પૈસા લઈ લેશે. આ બાદ હોટલ પર આવી ફરિયાદીએ ભીલવાડામાં બનેવીને ફોન કરી સસ્તા સોનાની વાત કરતા બનેવીએ પૈસાની વ્યવસ્થા થઈ ગયાનું જણાવતા તેમણે રિયાઝને જણાવીને બનેવીના નંબર આપ્યા હતા. 26/4ના 28 લાખ ભીલવાડાથી લઈ ગયા બાદ ફરિયાદી રિયાઝ પાસે ગયા હતા અને પેમેન્ટ મળી ગયાનું જણાવી હવે તમારી સાથે સોનું લઈ મારો એક માણસ તમારા ઘરે આવશે. ઘરે પહોંચી બાકીના પૈસાની વ્યવસ્થા કરી આપજો, જેથી માણસ સોનું આપી દેશે. બાદમાં માણસ ન આવતા રિયાઝને ફોન કરતા જુદા જુદા બહાના બતાવ્યા હતા. આ બાદ ફરિયાદીએ ભુજ આવી તપાસ કરતા આ વ્યક્તિઓ વેપારીઓ સાથે સસ્તા ભાવે સોનું આપવાનું કહી ઠગાઈ કરતા હોવાની વિગતો મળી હતી. આથી ફરિયાદી અને તેના બનેવી ભુજની એલસીબી કચેરીએ આવી વિગતો જણાવતા પોલીસે આવા રીઢા ગુનેગારોના ફોટા બતાવતા રિયાઝનું સાચું નામ હુસેન ઉર્ફે ભાભા ત્રાયા, ભાવેશનું સાચું નામ સલમાન ગુલમામદ સૈયદ અને બનેવી પાસેથી પૈસા લેનાર અંકુર જોશી ઓળખી બતાવ્યા હતા. આમ ત્રણેય વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી ચલાવી રહ્યા છે. બીજી તરફ એલસીબીની ટીમે હુસેનને ઝડપી તેની પાસેથી રોકડ રૂપિયા 28 લાખ રિકવર કર્યા છે. અન્ય 2 આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. ભુજની લાયન્સ હોસ્પિટલ મધ્યે મૂળ માનકુવા હાલે યુકે રહેતા ગોરસિયા પરિવારે દાન આપી 103 દર્દીઓના આંખના ઓપરેશન કરાવ્યા. ભુજની LNM લાયન્સ હોસ્પિટલમાં દર સપ્તાહે યોજાતા દ્રષ્ટિ સેવા કેમ્પના ભાગરૂપે તાજેતરમાં સ્વર્ગસ્થ શામજી લક્ષ્મણ ગોરસિયા, સ્વર્ગસ્થ તેજભાઈ શામજી ગોરસિયા, સ્વર્ગસ્થ કરસન કલ્યાણ વરસાણી, સ્વર્ગસ્થ કેસરબેન કરસન વરસાણીની પુણ્ય સ્મૃતિમાં દાતા કેસરાભાઈ શામજી ગોરસિયા તરફથી નિઃશુલ્ક નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ નંબર 230નું આયોજન કરાયું હતું. 103 જરૂરિયાતમંદ દર્દીના અમદાવાદના નિષ્ણાંત સર્જન દ્વારા ટાંકા વગરના સારી ગુણવત્તા ધરાવતા ફોલ્ડેબલ લેન્સથી નિઃશુલ્ક ઓપરેશન કરાયા હતા. કેમ્પના પ્રારંભે દાતા કેશરાભાઈ શામજી ગોરસિયા તથા દમુબેન કેસરા ગોરસિયા તેમજ પરિવારના મનીષાબેન વેકરિયા, જીતેન્દ્રભાઈ વેકરિયા, હસીનાબેન વરસાણી, પ્રિયનભાઈ વરસાણીનું સન્માન કરાયું હતું. દાતા પરિવારના ત્રિશુલ વેકરિયા, પ્રયાગ વેકરિયા, અવિનાશ વેકરિયા, ખિયાનીબેન વરસાણી, રીનય વરસાણી, કુંવરજી અરજણ કેરાઈ, રસિક કેરાઈ, હીરબાઈ કેરાઈ, માલિનીબેન કેરાઈ, ટિયાબેન કેરાઈ હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રમુખ ઉમેશ પાટડિયાએ કર્યું હતું. હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર ભરત મહેતાએ પોતાના વક્તવ્યમાં હોસ્પિટલ ખાતે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આ વેળાએ તેઓએ ડાયાલિસિસ દર્દીઓના કુટુંબીઓ વતી દાતા પરિવારનો આભાર માન્યો હતો. તેમણે વિશેષમાં ઉમેર્યું કે 20 વર્ષથી કિડનીના દર્દીઓને મફત ડાયાલિસિસ સેવા અપાઈ રહી છે. અત્યાર સુધી 2,17,000થી વધુ ડાયાલિસિસ અને 44,500થી વધુ મફત આંખના ઓપરેશન કરાયા છે. આ પ્રસંગે શૈલેષ ઠક્કર, મનસુખ શાહ, બરદાસીઓ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે ધનુબેન કુંવરજી કેરાઈએ સેવા આપી હતી. સંચાલન ઉમેશ પાટડિયા તથા આભાર વિધિ નવીન મહેતાએ કરી હતી. કે કોઈકનું આજે આઈસાઇટનું કેટરેક્ટનું ઓપરેશન કરવું એ લોકોને નવી
નવી આઈસાઇટ મળે ને સરખી રીતે દેખાય એ લોકોને એ બહુ સારું 100 જણાનું આજે ઓપરેશનનું જે કર્યું છે બહુ આનંદની વાત છે એમ. હવે તમારા જે પેરેન્ટ્સ છે જે આ પૃથ્વી પર નથી એ પણ રાજી થતા હશે રાજી થતા જ હશે. કે અમારા સંતાનોએ એક સારું નેક કામ ગુડ કામ કર્યું ગુડ કામ કર્યું કે હા એ તો રાજી થતા હશે જોઈને. અને એટ ફ્યુચર આપ શું કરશો હોસ્પિટલ માટે ભવિષ્યમાં કઈ કોઈને પ્રેરણા આપવી હોય કોઈને રિકમેન્ડ કરવી આજે જે એક્સપિરિયન્સ છે જે આપને બધી હોસ્પિટલનું કામ જે બધી માહિતી આપને મળી એ બધા આપે ત્યાં પાછા જઈને કે પછી આપણે અહીંયા ફ્રેન્ડ સર્કલમાં આપે બધાને વાત કરશી અને એનું જે શું કહે કે એ લોકો આપનું મારો એક્સપિરિયન્સ શું હતું આજે એ લોકોને કહેશી ને હોપફુલી કે મોર ફંડિંગ એ લોકોને પરમનન્ટ ડોનેશન